ધાનેરા ખરીદી વેચાણ સંઘના બેનર હેઠળ ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા સૌથી પહેલા પૂર્ણ થઈ છે। 20,714 ખેડૂતોએ નોંધણી કરાવી હતી। કેન્દ્રમાં 31,150 મેટ્રિક ટનનો જથ્થો આવ્યો હતો, જેની ચૂકવણી કિંમત 226 કરોડ હતી, જે પૈકી કેન્દ્ર દ્વારા 9,900 ખેડૂતોને 164 કરોડની ચૂકવણી પણ થઈ ગઈ છે। 62 કરોડની ચૂકવણી બાકી છે। 13,700 ખેડૂતોએ 8,90,000 બોરી ટેકાના ભાવે વેચાણ કરી હતી, તો 45 દિવસમાં 80 ચૂકવણી સાથે કેન્દ્રની કામગીરી પ્રથમ રહી છે। નોડલ અધિકારી દ્વારા આ કેન્દ્રને મોડલ કેન્દ્ર પણ જાહેર કરવામાં આવ્યું હતું। સંઘના મેનેજર અને તેમની ટીમના સફળ આયોજન થકી આ કામગીરી સરળ બની હતી। જે ખેડૂતોને મેસેજ પહોંચ્યા છે એવા ખેડૂતો 15 દિવસમાં મગફળી કેન્દ્ર સુધી લાવશે અને તેની ખરીદી પ્રક્રિયા ચાલુ જ રહેશે। ભારત સરકારની PSS યોજનામાં નાફેડ ગુજકો માસોલ વતી ધાનેરા મુકામે આપણી સંસ્થાને ખરીદ સેન્ટર આપે તે ખરીદ સેન્ટરની કામગીરી 9/11/2025થી ચાલુ કરે। ધાનેરા તાલુકામાં કુલ રજીસ્ટ્રેશન 20,714 ખેડૂતોનું હતું। 9 તારીખથી જ્યારે ખરીદીની પ્રક્રિયા કરી ત્યારથી જ આયોજનબદ્ધ કામગીરી ચાલુ કરી દીધેલ હતી અને આ કામગીરી સરકારશ્રી મારફત 70 દિવસમાં પૂર્ણ કરવાની અમને લેખિતમાં જાણ કરેલ હતી। તેની સામે સંસ્થાએ ખેડૂતોને સમયસર નાણાં મળી જાય, ખેડૂતોનો સમયસર તોલ જાય અને તોલ પૂરો થઈ જાય અને ઘણો સમય રાહ ન જોવી પડે એના માટે ઝડપી કામગીરીનું આયોજન કરી ચાલુ કરેલ અને માત્ર 45 દિવસમાં આ કામગીરી તમામ ખેડૂતોને મેસેજ કરી તોલમાં બોલાવી લીધેલ છે અને 45 દિવસમાં મેસેજની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે। તોલની કામગીરી હજુ ચાલુ રહેશે। જે ખેડૂત ભાઈઓને મેસેજ મળ્યાથી 15 દિવસ ન થયા હોય તેઓ સેન્ટર હજુ 15 દિવસ ચાલુ છે, તે ગમે ત્યારે આવી અને તેમનો મગફળીનો જથ્થો સેન્ટર ઉપર તોલાવી શકે।